નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉત્સવ પરમાર આપ સર્વે તૈયારી કરતા મિત્રોનું આ અમારી યુટ્યુબ ચેનલમાં ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો જે આ વિડીયો છે એ એસટીએ પરીક્ષામાં જે રાજનીતિશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં પોલિટી કહેવાય છે, એને આધારિત વિડીયો છે. હું મારા ગુજરાત ગવર્મેન્ટમાં રહીને વર્કિંગ એક્સપિરિયન્સ તેમજ મારી વિવિધ પ્રિપરેશનના બેઝિસ ઉપર હું તમને એસટીઆઈ પરીક્ષા માટે જે પોલિટી સબ્જેક્ટ છે તેમાં ઘણા કામના જે મુદ્દા છે, ઘણા ટોપિક્સ છે, તે વિશે હું આ વિડીયોમાં આપ સર્વે મિત્રોને આપ સર્વેનું ધ્યાન દોરીશ, જેથી જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે તે કવર કરી શકાય અને એક્ઝામમાં મેક્સિમમ આપણે એસટીઆઈની પરીક્ષા જે ડિસેમ્બરમાં આવી રહી છે તેમાં મેક્સિમમ સ્કોર કરી શકીએ. તો સૌપ્રથમ આપણે રેફરન્સ બુકની વાત કરીએ. હવે આ જે રેફરન્સ બુક છે એ રેફરન્સ બુકમાં જનરલી લક્ષ્મીકાંત ખૂબ વંચાતી બુક્સ છે. જનરલી યુપીએસસી જીપીએસસી પરીક્ષાના જે સ્ટુડન્ટો હોય છે એ લક્ષ્મીકાંત પ્રિફર કરતા હોય છે. લક્ષ્મીકાંતમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને એડિશન અવેલેબલ છે, જેથી આપ એ વાંચી શકો છો. અને પ્રોપરલી ગુજરાતી મીડિયમમાં જીપીએસસીની ક્લાસ 3 કે ક્લાસ 1-2ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એ બીજી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે તેના પણ મટીરિયલ્સ છે એ ઉપયોગ કરી શકે છે, જેમાં વર્લ્ડ બોક્સ છે, યુવા છે, તમે ઉપયોગ કરી શકો છો. અને હું સર્વે મિત્રોને એ સજેસ્ટ કરીશ કે જે આ બદલાતી જીપીએસસીની પેટર્ન છે, જે હસમુખ પટેલ સાહેબ હવે નવા ચેરમેન આવી ગયા છે, તો તેમાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આવવાની શક્યતાઓ વધી ગઈ છે, જેથી આપ એનસીઆરટી અને જીસીઆરટી આ બંને ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો તે હું આપ સર્વેને ગાઈડ કરીશ. જેમાં જો આપ હિન્દી અથવા ઇંગ્લિશ સાથે કમ્ફર્ટેબલ છો તો એનસીઆરટીની બુક્સ 6 થી 12 સ્ટાન્ડર્ડની વાંચો. જો તમે ગુજરાતીમાં તૈયારી કરતા હોય તો જીસીઆરટીની બુક્સ વાંચી લો. જીસીઆરટીની બુક્સ પણ 6 થી 12ની વાંચી લેશો તો તમને જે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન હોય છે તેને એલિમિનેટ કઈ રીતે કરવા તે આપ નક્કી કરી શકશો, અને તેનાથી એક્ઝામમાં વધારે માર્ક્સ કઈ રીતે ફેચ કરવા તે પણ એનસીઆરટી અને જીસીઆરટી આપને મદદરૂપ તેમાં પણ થઈ શકશે. બરાબર છે. તો આજનો આપણો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ, જેમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક મેં લખેલા છે. આ થોડું બોર્ડ નાનું છે એટલે થોડું ગીચ છે, પણ હું તમને સમજાવી દઈશ એટલે ખબર કોઈ ઇસ્યુ નહીં આવે. ફર્સ્ટ ટોપિક છે આપણો ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સને મૂળભૂત અધિકાર પણ કહેવામાં આવે છે. બરાબર છે. આર્ટિકલ 12 થી આર્ટિકલ 35માં ફંડામેન્ટલ રાઇટ્સ આવેલા છે. હવે ફંડામેન્ટલ રાઇટ્સ ઉપરથી જનરલી 3 થી 4 પ્રશ્ન જીપીએસસીમાં પૂછાતા હોય છે દરેક એક્ઝામમાં. એમાં ક્લાસ 1-2માં તો એ લોકો ફંડામેન્ટલ રાઇટ્સ એનો ફેવરેટ ટોપિક્સ છે. બરાબર છે. એટલે ફંડામેન્ટલ રાઇટ્સ તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ બુક્સમાંથી વાંચી શકો છો. બરાબર છે. એમાં આર્ટિકલ 12 થી લઈને આર્ટિકલ 35 સુધી આપ વાંચો. જેમાં ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ 32 છે, જેમાં બ્રીટ પિટિશન અને ટોટલ 5 બ્રીટ્સ છે એના વિશે લખેલું છે. એટલે આ બ્રીટ્સ તમારે યાદ રાખવાની, કારણ કે જનરલી જે જોડકાવાળી પેર રહે એમાં બ્રીટ્સ વિશે એકાદ પ્રશ્ન પૂછાતો હોય છે. બરાબર છે. એટલે એક પહેલો ટોપિક થઈ ગયો ફંડામેન્ટલ રાઇટ્સ. હવે આપણે બીજા ટોપિક્સ તરફ આગળ વધીએ તો તેમાં ડીપીએસપી છે. ડીપીએસપી શું છે? DPSPs are guiding factors for various policy making to the government of Gujarat and government of India. એનો મતલબ શું કે એ જે રહ્યા ને એ રિમાઇન્ડર્સ છે આપણા સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ્સને, કે એ જે એની અંદર પ્રોવિઝન આપેલા, જેમ કે બોન્ડેડ લેબર્સ છે, ચાઇલ્ડ રાઇટ્સ છે, વુમન રાઇટ્સ છે, એન્વાયરમેન્ટ છે, પછી ઘણા વર્ક રિલેટેડ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે, કે જેની અંદર ગવર્મેન્ટ એ ઘણા લો બનાવશે અને આ જે આર્ટિકલ 36 થી 51 છે એને એન્ફોર્સ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. એટલે ડીપીએસપી એના માટે બનાવેલા છે. બરાબર છે. એટલે ડીપીએસપીમાં પણ ઘણા જોડકા પેર ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે, જેથી આપ ડીપીએસપી પણ કરી દો તે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એટલે મેન આ બે ટોપિક ફંડામેન્ટલ રાઇટ્સ, બીજો ટોપિક ડીપીએસપી છે. પછી ત્રીજું છે ફંડામેન્ટલ ડ્યુટી. હવે 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે તેમના સમયગાળામાં સ્વર્ણસિંહ કમિટીએ 8 ટોટલ ઓરિજિનલ ફંડામેન્ટલ ડ્યુટીઝ હતી
ટોટલ 10 ફંડામેન્ટલ ડ્યુટીઝ સજેસ્ટ કરી હતી અને પછી એક વધારાની ઉમેરવામાં આવી હતી. એટલે ટોટલ અત્યારે આપણા જોડે 11 ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. અને ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે મૂળભૂત ફરજો. આપણી શું ફરજો છે, બરાબર છે, તેના ઉપર પણ જીપીએસસીનો આ ફેવરેટ ટોપિક છે. એક બે એમસીક્યુ તો આના ઉપરથી આવતા હોય છે જોડકા પેરમાં. એટલે ફંડામેન્ટલ ડ્યુટીઝ આપ કરી લો, જેનું કોન્સ્ટિટ્યુશનલ આર્ટિકલ છે આર્ટિકલ 51A. હવે કેપિટલ એટલે સ્મોલ એ છે. કેપિટલ એટલે મતલબ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટથી એને બંધારણ બન્યું એ પછી એમાં દાખલ કરવામાં આવ્યું. પછી નેક્સ્ટ ટોપિક છે આપણું શિડ્યુલ. શિડ્યુલ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. દરેક જીપીએસસી ક્લાસ 3 સ્પેસિફિક એક્ઝામને એમાં શિડ્યુલ ઉપરથી પ્રશ્નો આવતા હોય છે, બરાબર છે. હવે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં ટોટલ 8 શિડ્યુલ હતા, બરાબર છે. અને બીજા જે 4 શિડ્યુલ રહ્યા એ પછી વેરિયસ કોન્સ્ટિટ્યુશનલ, જેમ કે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, પછી 52nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, એના દ્વારા 9, 10, 11, 12 એ રિસ્પેક્ટિવલી એડ કરવામાં આવે, બટ લેટર ઓન, બરાબર છે. એટલે અત્યારે હાલમાં ટોટલ આપણા જોડે 12 શિડ્યુલ્સ છે, બરાબર છે. એમાં જોવા જઈએ તો અત્યારે ટ્રાઇબલ રિલેટેડ ક્વેશ્ચન જે રહ્યા જીપીએસસીમાં વધી રહ્યા છે, ટ્રાઇબલ પ્રોવિઝન રિલેટેડ, બરાબર. એટલે આ 5th અને 6th શિડ્યુલ ઉપર ખાસ ધ્યાન આપો કે જે ટ્રાઇબલ ઓટોનોમસ કાઉન્સિલ છે, કે જે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે, જે 5th શિડ્યુલમાં બનાવવામાં આવે છે, કયા કયા ટ્રાઇબ્સ છે ગુજરાતમાં 5th શિડ્યુલની અંદર, એ આપ જાણી લો. પછી 6th શિડ્યુલમાં જે પેલા 4 સ્ટેટ છે એમને કયા કયા પ્રિવિલેજીસ આપવામાં આવેલા છે તે પણ આપ જાણી લો, બરાબર છે. એટલે 5th અને 6th શિડ્યુલ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. અને 73rd અને 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, કે જેનાથી 1993ની અંદર પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનનું ફોર્મેશન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયત લઈ લો, તાલુકા પંચાયત લઈ લો, જિલ્લા પંચાયત લઈ લો, મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન, આ 5 પંચાયતી રાજ બોડીઝ છે એનું ફોર્મેશન કરવામાં આવ્યું અને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ કરવામાં આવ્યું. અને આર્ટિકલ 243 જે રહ્યા એની અંદર પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન વિશે લખેલું છે, જેમાં સ્ટેટ ઇલેક્શન કમિશન, સ્ટેટ ફાઇનાન્સ કમિશન એનું ફોર્મેશન કરવું, એમાં કયા કયા મેમ્બર હશે, પછી એમનું કામ શું છે, એ બધી વસ્તુ આમાં લખેલી છે. એટલે આ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન પણ જુઓ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે આજ એસટીએની પરીક્ષા માટે, બરાબર છે. પછી નેક્સ્ટ ટોપિક છે આપણું યુનિયન એક્ઝિક્યુટિવ અને પાર્લામેન્ટ. હવે યુનિયન એક્ઝિક્યુટિવ એટલે શું, કે જેના હાથમાં પાવર છે. હવે ઇન્ડિયાની અંદર સેન્ટ્રલ લેવલ ઉપર આપણે જોવા જઈએ તો પાવર પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આમના હાથમાં હોય છે, એટલે એમને યુનિયન એક્ઝિક્યુટિવ કહી દીધા. હવે જે લો મેકિંગ પાવર હોય છે એ રાજ્યસભા અને લોકસભા જોડે હોય છે, બરાબર છે. એટલે રાજ્યસભા, લોકસભા એ લો મેકિંગનું કામ કરતા હોય છે, બરાબર છે. એમાં પણ જોવા જઈએ તો પાર્લામેન્ટના શું ફંક્શન હોય છે, કયા કયા બિલ્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, જેમ કે મની બિલ, ફાઇનાન્સ બિલ, પછી બજેટનું ઇન્ટ્રોડક્શન કરવું, પછી કઈ કઈ પાર્લામેન્ટરી કમિટીઝ હોય છે, જેમ કે પબ્લિક એકાઉન્ટ કમિટી લઈ લો, પછી પાર્લામેન્ટરી કમિટી ઓન કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ લેવલનું શું કામ હોય છે, પછી પાર્લામેન્ટરી અફેર્સ કમિટી હોય છે એનું શું કામ હોય છે, પછી બીજી ઘણી ઇમ્પોર્ટન્ટ કમિટીઝ છે અને એના મેમ્બર્સ કેટલા હોય છે. તો સૌથી વધારે સ્ટેન્ડિંગ કમિટી છે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી, એના 31 મેમ્બર હોય છે. એ રીતે પબ્લિક એકાઉન્ટ કમિટીના 22 મેમ્બર્સ હોય છે. એટલે આ પણ વેરિયસ કમિટીઝ છે પાર્લામેન્ટની જોઈ લો, કારણ કે એ એમસીક્યુમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે નેક્સ્ટ ટોપિકથી આપણે એક્ઝિક્યુટિવમાં પ્રાઇમ મિનિસ્ટર જોડે શું પાવર છે, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જોડે શું પાવર છે એ આપ જોઈ લો. પછી પ્રેસિડેન્ટ જે રહ્યા, પ્રેસિડેન્ટ અને ગવર્નર એ જીપીએસસીનો ફેવરેટ ટોપિક છે. પ્રેસિડેન્ટ ઉપરથી 1-2 દરેક એક્ઝામની અંદર એસટીઆઈ, ડીવાયએસઓ, ક્લાસ 1-2 પ્રેસિડેન્ટ ઉપર 3 થી 4 પ્રશ્ન એક્સપેક્ટ કરી શકીએ આપણે, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને ગવર્નર ઉપર, બરાબર છે. એટલે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ કરી નાખો આપ, એમના શું પાવર છે, શું પ્રિવિલેજીસ એમના કોન્સ્ટિટ્યુશન દ્વારા આપવામાં આવે છે. પછી પ્રેસિડેન્ટનું ઇમ્પીચમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે. આ દરેક ટોપિક્સ જે રહ્યા એ આપ જોઈ લો. પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે રહ્યો એ સ્ટેટ એક્ઝિક્યુટિવ. જે રીતે યુનિયન લેવલ ઉપર પ્રાઇમ મિનિસ્ટર હોય, પ્રેસિડેન્ટ હોય અને યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય, એટલે એ રીતે સ્ટેટ લેવલ ઉપર ગવર્નર હોય છે, પછી ચીફ મિનિસ્ટર હોય છે અને સ્ટેટ લેવલ ઉપર જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય છે એ બધા હોય છે, બરાબર છે. હવે ગવર્નરના શું કાર્ય હોય છે, પછી પ્રેસિડેન્ટ અને ગવર્નર વચ્ચે કમ્પેરિઝન જોયું કે પ્રેસિડેન્ટ જોડે કયા વધારાના પાવર છે, ગવર્નર જોડે કયા પાવર નથી, જોઈ લો આપ.
પછી સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જોયો, પછી ચીફ મિનિસ્ટરના શું પાવર છે એ જોઈ લો આપ, બરાબર છે. એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે રહ્યો એ છે સુપ્રીમ કોર્ટ, બરાબર છે. તો યુનિયન લેવલ ઉપર સુપ્રીમ જ્યુડિશિયલ બોડી જે રહી એ સુપ્રીમ કોર્ટ છે. હવે સુપ્રીમ કોર્ટનું કયા આર્ટિકલના આધારે એનું ફોર્મેશન કરવામાં આવે છે, આર્ટિકલ 124થી લઈ આર્ટિકલ 147 સુધીના પ્રોવિઝન્સ જોઈ લો. સુપ્રીમ કોર્ટ જોડે કયા કયા ફંક્શન છે, સુપ્રીમ કોર્ટ જોડે અપીલેટ શું પાવર છે, પછી કયા કયા કેસીસની અંદર સિવિલ મેટર હોય, ક્રિમિનલ મેટર હોય, એમાં સુપ્રીમ કોર્ટનો એપ્રોચ કઈ રીતે કરી શકો છો, એ તમારું ફંડામેન્ટલ રાઇટ્સ છે કે નહીં, કે રાઇટ ટુ હેવ અ જ્યુડિશિયરી, એ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ સુપ્રીમ કોર્ટ થ્રુ આપ કવર કરી શકો છો, બરાબર છે. પછી નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ થયું એ હાઈકોર્ટ. હવે જે રીતે નેશનલ લેવલ ઉપર સુપ્રીમ કોર્ટ હોય છે તે રીતે સ્ટેટ લેવલ ઉપર હાઈકોર્ટ હોય છે. હાઈકોર્ટના પણ સિમિલર પાવર લઈ લો, ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ લઈ લો, પછી એમના શું કહેવાય એ કેટલી એજ સુધી ઓફિસ છે એ એઝ્યુમ કરી શકે છે એ આપ જોઈ લો. એ રીતે સેમ વસ્તુ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પણ એપ્લાય થાય છે, બરાબર છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય. પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યું કેગ. કેગ એ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી છે. હવે કેગમાં કંટ્રોલર અને ઓડિટર જનરલ એનું મિનિંગ થાય છે, પણ ઇન્ડિયાની અંદર જે કેગ રહ્યો એના જે કંટ્રોલરનો પાવર નથી. હવે એનો મતલબ શું કે કેગ જે રહ્યું એ ગવર્મેન્ટને સજેસ્ટ ના કરી શકે કે ભાઈ તમે આ જે તમારી નીતિ છે, પોલિસીસ છે એની અંદર એક્સપેન્ડિચર રિડ્યુસ કરો. પરંતુ જ્યારે ફાઇનાન્શિયલ પતી જાય ત્યારે એ ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ્સ છે એનું ઓડિટ કરી શકે, પણ એના જોડે એડવાઇઝરી પાવર નથી, બરાબર છે. એટલે કેગનું આર્ટિકલ 148 થી આર્ટિકલ 151 સુધીના કોન્સ્ટિટ્યુશનલ આર્ટિકલમાં કેગ વિશે આપણને લખેલું છે. કેગ ઉપર પણ જીપીએસસીનો ફેવરેટ ટોપિક છે, એટલે એકાદ બે પ્રશ્ન આવતા હોય છે, એટલે આપ કેગ પણ જોઈ લો. પછી સેન્ટ્રલ સ્ટેટ રિલેશન એ અત્યારનો સૌથી શું કહેવાય ફેવરેટ ટોપિક જીપીએસસીનો ગણી શકાય, મેન્સ અને પ્રિલિમ્સ બંને પર્સપેક્ટિવથી. હવે સેન્ટ્રલ સ્ટેટ રિલેશન આર્ટિકલ 246 થી લઈ 282 ની વચ્ચે આવેલા હોય છે. આમાં 246 પ્લસ ઓર માઇનસ હોય છે કે આપ જોઈ લેજો, બરાબર છે. હવે સેન્ટ્રલ સ્ટેટ વચ્ચે શું રિલેશન હોય છે, તો અત્યારે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ઘણી ઓપોઝિશન પાર્ટી રહી અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે ફેડરલિઝમના ઇસ્યુઝ ચાલી રહ્યા છે. પછી જીએસટી કોમ્પેન્સેશનનો ઇસ્યુ ચાલી રહ્યો છે, પછી સીબીઆઈનો ઇસ્યુ ચાલી રહ્યો છે, પછી બીએસએફ જે રહી એની બાઉન્ડ્રી વધારવા ઘટાડવા માટેનો પણ ઇસ્યુ ચાલી રહ્યો છે, પછી નીટનો ઇસ્યુ ચાલી રહ્યો છે. તો આ જે રહે આ બધા એ ફેડરલિઝમના ચેલેન્જીસ કહેવાય, એટલે સેન્ટર અને સ્ટેટ વચ્ચેના ચેલેન્જીસ. પછી બીજું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક મુદ્દો રહ્યો એ વોટર ડિસ્પ્યુટ જે રહ્યા સ્ટેટ અને સેન્ટર અથવા તો બે સ્ટેટ વચ્ચેના, એ પણ એક આપણે સેન્ટર સ્ટેટ રિલેશનમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય, બરાબર છે. તો ઇસ્યુઝ રિલેટેડ ટુ કોઓપરેટિવ ફેડરલિઝમ, દેન કોમ્પિટિટિવ ફેડરલિઝમ, એટલે કે ઝઘડાનું સંઘવાદ, બરાબર છે ગુજરાતીમાં કહીએ તો. તો એ આ ટાઈપના જે મુદ્દા રહ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. અને 246માં પછી કયા કેસીસની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ એ સ્ટેટ ગવર્મેન્ટ ઉપર પ્રેસિડેન્ટ રૂલ લગાડશે, પછી કયા કેસીસમાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી, સ્ટેટ ઇમરજન્સી અથવા તો નેશનલ ઇમરજન્સી લગાડવી, એ બધા પ્રોવિઝન સેન્ટ્રલ સ્ટેટ રિલેશનમાં આવે છે, બરાબર છે. પછી બીજું જીપીએસસીનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહ્યો એ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન. હવે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનને કોન્સ્ટિટ્યુશનમાં ક્યાંય લખેલું નથી, પણ એક ઇવોલ્યુશનરી પ્રોસેસ છે. એનો મતલબ શું કે આપણું જે જ્યુડિશિયરી રહી એ ડિસાઇડ કરશે કે શું કોન્સ્ટિટ્યુશનના કયા કયા પ્રોવિઝન્સ છે કોન્સ્ટિટ્યુશનના કે જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનમાં આવી શકે છે. હવે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન એ ઇવોલ્વ થયો છે, બરાબર છે. જેમ કે સજ્જન 6 જજમેન્ટ લઈ લો, તમે ગોલકનાથ જજમેન્ટ લઈ લો, પછી આઈઆર કોહેલો કેસ લઈ લો, મિનર્વા મિલ્સ કેસ લઈ લો, ઈશાવાનંદા ભારતી કેસ લઈ લો. એની અંદર જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન જોયું એનું ઇન્ટરપ્રિટેશન રહ્યું કે ગવર્મેન્ટ જે રહી એ કયા કયા કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સને અમેન્ડ કરી શકે, એની અંદર ચેન્જ કરી શકે, અને કયા પ્રોવિઝન્સ છે કે જેને ટચ પણ ના કરી શકે. એનો મતલબ શું કે એના ઉપર કોઈ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ ના કરી શકે, બરાબર. તો શું બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદર શું વસ્તુ છે એ આપ સ્ટડી કરી લો. અને મેં વિડીયો પણ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ઉપર આપણી ચેનલ ઉપર એડ કરેલું છે, આપ એ પણ જોઈ શકો છો. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ગણી શકાય. પછી બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો એ ઇમરજન્સીનો છે.
બરાબર છે. હવે ઇમરજન્સીમાં આર્ટિકલ 352 અંદર નેશનલ ઇમરજન્સી છે. હવે નેશનલ લેવલ ઉપર ગવર્મેન્ટ વોર, પછી ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ અથવા તો આર્મ રિબેલિયન થવું, પછી કયા કયા ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી વખતે કયા કયા શું કહેવાય લૂપહોલ શોધ્યા હતા, પછી 44th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા કયા કયા ચેન્જીસ કરવામાં આવ્યા હતા, આ બધું આપ ઇમરજન્સીના ટોપિક્સમાં જોઈ શકો છો. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. પછી બીજું છે આર્ટિકલ 356, એની અંદર પ્રેસિડેન્ટ રૂલ વિશે વાત કરવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિ શાસન જે રહ્યું એ સ્ટેટ ગવર્મેન્ટ ઉપર કયા કયા કેસીસની અંદર એપ્લાય કરી શકાય છે તે આર્ટિકલ 356માં લખેલું છે. અને ગવર્મેન્ટ જોડે કયા સ્પેશિયલ પાવર છે, પછી જે સ્ટેટ ગવર્મેન્ટ છે એનું એક્ઝિક્યુટિવ પાવર જે રહ્યું એ ઇમરજન્સી વખતે રહે છે કે નથી રહેતું, એ ટાઈપના જે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન રહ્યા ઇમરજન્સી પ્રેસિડેન્ટ રૂલમાંથી જીપીએસસી પૂછતી હોય છે. પછી બીજું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આર્ટિકલ 359 કે જેમાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી લખેલી છે. ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે શું કે ઇન્ડિયા જેમ કે 1991 સમયે જે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થયું એટલે ઇન્ડિયા જોડે શું કહેવાય જે ફોરેન કરન્સી એસેટ્સ છે એ નહોતા, એટલે આપણે જે રૂપિયો રહ્યો મીન્સ એ ફોરેન કરન્સીની કમ્પેરિઝનમાં ઘણો વીક થઈ ગયો હતો. બરાબર છે. તો એવી જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વખતેના સમય જે રહ્યા તો એ વખતે જો ઇમરજન્સી લગાવવામાં આવે તો એને ફાઇનાન્શિયલ ઇમરજન્સી કહેવાય. અને આ ફાઇનાન્શિયલ ઇમરજન્સી જે રહી એ સમયે જે પબ્લિક ઓથોરિટીઝ રહી જેમ કે બ્યુરોક્રેટ, ઇવન જજીસ જે રહ્યા એમની સેલરી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ચાહે તો કહી શકે છે. તો આ પણ એક જોવા જેવો છે ટોપિક, તો આપ જોઈ લેશો. પછી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઘણી સ્ટેચ્યુટરી બોડી, કોન્સ્ટિટ્યુશનલ બોડી અને એક્ઝિક્યુટિવ બોડી. હવે સ્ટેચ્યુટરી બોડી એટલે શું કે એને કોઈ એક લોથી બનાવવામાં આવેલો છે, કોઈ એક કાયદાથી એને બનાવવામાં આવ્યું તો એ સ્ટેચ્યુટરી બોડી રહ્યું. હવે કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે શું કે આપણા બંધારણની અંદર એ જે ઓથોરિટી રહી એ બંધારણથી એને નિયુક્તિ કરવામાં આવી છે તો એને કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી કહેવાય. અને એક્ઝિક્યુટિવ ઓથોરિટી એટલે શું કે એને કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝનથી બી નથી બનાવવામાં આવી કે પછી સ્ટેચ્યુટરી લોથી પણ નથી બનાવવામાં આવી તો એને એક્ઝિક્યુટિવ બોડી કહેવાય. તો એક્ઝિક્યુટિવ બોડીનું બેસ્ટ ઉદાહરણ કયું ગણી શકાય તો એક્ઝિક્યુટિવ બોડી ઘણી હોઈ શકે છે. બરાબર છે. હવે કઈ બોડીઝ છે એ આપી એક્ઝામ પર્સપેક્ટિવથી કરવી જોઈએ તો તે જોઈએ. જેમ કે યુપીએસસી કરી લો આપ. યુપીએસસી આઈ થિંક 30 આર્ટિકલ 309થી લઈ અને 323 સુધી યુપીએસસીનું પ્રોવિઝન આપેલા છે. તો આપ એ જોઈ લો કે યુપીએસસીના ચેરમેનનો કેટલો સમયગાળો હોય છે, કયા કયા ચેરમેન હોય છે, કેટલા મેમ્બર્સ હોય છે એના, પછી એમનું રિટાયરમેન્ટ એજ શું હોય છે, પછી યુપીએસસીના જે ચેરમેન રહ્યા એને કયા આર્ટિકલથી રિમૂવ કરી શકાય છે, જેમ કે પ્રુવન મિસબિહેવિયર અને ઇનકેપેસિટીથી એને દૂર કરી શકાય. તો આ બધી વસ્તુ આમાંથી વાંચી શકો છો. બરાબર છે. જે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સીબીઆઈ, સીવીસી, લોકપાલ. આ ઓથોરિટી છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અને વેરિયસ અધર ચેલેન્જીસ છે એના ઉપર કાર્ય કરે છે. બરાબર છે. એટલે સીબીઆઈને કયા એક્ટથી બનાવવામાં આવેલા છે, પછી સીબીઆઈના જે ડાયરેક્ટર રહ્યા એમનું સમયગાળો કેટલો હોય છે, એમાં વચ્ચે અમેન્ડમેન્ટ કર્યું હતું ગવર્મેન્ટે તો એ પણ આપ જોઈ શકો છો. અત્યારે હાલમાં સીબીઆઈના ડાયરેક્ટરનો જે કાર્યકાળ રહ્યો 5 વર્ષનો છે, જે હમણાં જ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક લૂથી ગવર્મેન્ટે કીધું હતું. બરાબર છે. પછી સીવીસી રહ્યું, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, લોકપાલ, સ્ટેટ લેવલ ઉપર જે રહ્યું એ કરપ્શનની બોડી હોય તો એ લોકાયુક્ત કહેવાય. બરાબર છે. પછી નેશનલ હ્યુમન રાઇટ કમિશન, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન, આના ચેરમેન તેમજ કેટલા મેમ્બર્સ હોય છે, એમનું કાર્યકાળ શું હોય છે, એમનું ફંક્શન શું હોય છે, તે બધું આપ જોઈ શકો છો. બરાબર છે. પછી બીજું એક ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝમાં વાત કરીએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આર્ટિકલ 324થી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું ફોર્મેશન થાય છે. બરાબર છે. અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એનું ફંક્શન શું હોય છે, પછી કઈ રીતે ઇલેક્શન કન્ડક્ટ કરવું, ઇલેક્શન વખતે મોરલ કોડ ઓફ કન્ડક્ટનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ ચેક કરવું, એ બધું પાવર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો છે. તો આર્ટિકલ 324થી 329 સુધીનું આપ જોઈ લેશો જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા રિલેટેડ જે આર્ટિકલ્સ છે કોન્સ્ટિટ્યુશનમાં એ. બરાબર છે. પછી બીજું ઇલેક્શન સાથે સંકળાયેલી 2 એક્ટો છે. એક છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1950
અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951. આની અંદર જે ઇલેક્શનની અંદર નોમિનેશન ફાઇલ કરવું, પછી કયા કયા મેમ્બર્સ જે રહ્યા એ નોમિનેશન ફાઇલ કરી શકે, કે કઈ જેમ કે ઇલેક્શન કરવું, નેશનલ પાર્ટી અને સ્ટેટ પાર્ટી તરીકે રજીસ્ટર કરવી, એ બધું 1950માં લખેલું છે. અને જે ઇલેક્શન કરવાની જે પ્રોસેસ રહી એ 51માં લખેલું છે, બરાબર છે. એટલે ઇલેક્શન થયાથી પહેલાંની જે રહી, જેમ કે નોમિનેશન પેપર ફાઇલ કરવું, પછી રજીસ્ટર કરવી પોલિટિકલ પાર્ટીની અંદર, પછી ડિસ્ક્વોલિફિકેશન ઓફ સર્ટેન મેમ્બર્સ કે જે લોકો ઇલેક્શન ફાઇટ કરી ગયા છે, એ બધી વસ્તુ આર્ટિકલ 50-51માં લખેલી છે. એટલે આપ આ બંને જોઈ લેશો, બરાબર છે. પછી મોરલ કોડ ઓફ કન્ડક્ટ, અત્યારે હાલમાં આઈ થિંક 10 મોરલ કોડ ઓફ કન્ડક્ટ છે, જેને આપણે ગુજરાતીમાં આચારસંહિતા કહીએ છીએ. આચારસંહિતા પણ જોઈ લેશો આપ, બરાબર છે. પછી બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જોઈએ તો જીએસટીનું છે. અત્યારે જીએસટીનું ઇકોનોમી સાથે, એટલે ઇકોનોમી અને પોલિટી બંનેમાં ઓવરલેપ થાય છે, તો એ બંનેમાંથી જેમાંથી કરવું હોય તેમાંથી તમે કરી શકો છો. આર્ટિકલ 270 પ્રમાણે જીએસટી કાઉન્સિલ, એનું શું શું કામ હોય છે, પછી જીએસટી કાઉન્સિલને કોઈ એક ડિસિઝન પાસ કરવું હોય તો એમાં કેટલી આઈ થિંક 3/4 જેટલી મેજોરિટી જોઈએ, બરાબર છે. પછી મિનિમમ કોઈ પોલિસી ફોર્મ્યુલેશન કરવું હોય તો 50% મેમ્બરશિપ હોવી જોઈએ, બરાબર છે. આ ટાઈપના જે રહ્યા. પછી એમના ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ હોય છે, આ બધી વસ્તુ જીએસટી રિલેટેડ છે, આપ જોઈ શકો છો, બરાબર. પછી અત્યારે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રિઝર્વેશનનો છે. જેમ કે કાકા કાલેલકર કમિશન લઈ લો, ફર્સ્ટ બેકવર્ડ ક્લાસ કમિશન લઈ લો, પછી મંડલ કમિશન લઈ લો. આની બેકવર્ડ ક્લાસ છે, SC ST છે, એના કયા કયા ઇસ્યુઝ છે, કયા કયા પ્રોવિઝન્સ છે, કઈ રીતે વેરિયસ સુપ્રીમ કોર્ટ જજીસ જેમ કે ઇન્દિરા શાહની કેસ, પછી MR બાલાજી કેસ, એનાથી રિઝર્વેશન રિલેટેડ જેટલી બી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે, પોલિસીસ છે, પછી નેશનલ કમિશન ઓફ શિડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ઓફ બેકવર્ડ ક્લાસ, નેશનલ કમિશન ઓફ શિડ્યુલ ટ્રાઇબ, નેશનલ કમિશન ઓફ વુમન, એન્ડ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ. આ ટાઈપના જે પ્રશ્ન રહ્યા એ આ ટાઈપના જે ઓર્ગેનાઇઝેશન રહ્યા એમની શું શું રિક્વાયરમેન્ટ હોય છે, પછી એમના ચેરમેન શું શું કામ કરતા હોય છે, તે આપ કરી શકો છો, બરાબર છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. પછી બીજા આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સમાં જોઈએ તો પોલિટીમાં બીજું તમારે વધારાનું શું કરવું જોઈએ. મિત્રો બીજા ઇમ્પોર્ટન્ટ મુદ્દામાં વાત કરીએ આપણે તો એક છે ઓફિશિયલ લેંગ્વેજીસ એક્ટ, બરાબર છે. ઓફિશિયલ લેંગ્વેજીસ એક્ટને આમ તમે છોડી દેશો તો પણ ચાલશે, પણ બેઝિક એટલી વસ્તુ યાદ રાખવાની કે 8 શિડ્યુલ જે રહ્યું એની અંદર 22 લેંગ્વેજ હોય છે. પછી ઓફિશિયલ લેંગ્વેજ એક્ટમાં હિન્દી અને ઇંગ્લિશ વચ્ચે શું કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. હિન્દીને જે રહી એ ગવર્મેન્ટે એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે જાહેર કરેલી છે, અને જેટલી બી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે રહ્યો એનું ઓફિશિયલ વર્ક જે રહ્યું ઇંગ્લિશમાં ચાલે છે. પણ સુપ્રીમ કોર્ટ જે રહી એનું પ્રોપર વર્ક ઇંગ્લિશમાં ચાલે છે, પણ હાઈકોર્ટ રહી એનું વર્ક એ સ્ટેટ ગવર્મેન્ટ ચાહે તો અલગ અલગ લેંગ્વેજીસમાં હોઈ શકે છે. આના ઉપર બી ઘણા ક્વેશ્ચન આવેલા છે, એટલે આપ ઓફિશિયલ લેંગ્વેજ એકવાર જોઈ લેજો, 8 શિડ્યુલ એકવાર જોઈ લેવું, બરાબર છે. પછી બીજું ઇમ્પોર્ટન્ટ ટોપિક જે રહ્યું તો એક ટ્રાઇબલ સ્ટેટ અને એમના રિલેટેડ જે નોર્થ ઇસ્ટ અને ટ્રાઇબલ સ્ટેટ, તો આર્ટિકલ 371 આઈ થિંક 371 F કે G સુધીના ઘણા કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે કે જેની અંદર જેમ કે મિઝોરમ લઈ લે, સિક્કિમ લઈ લો, આસામ લઈ લો, નાગાલેન્ડ લઈ લો, આનું ફોર્મેશન કરવામાં આવેલું હતું. અને આમાં 5th અને 6th શિડ્યુલ એરિયા જે રહ્યા એને ઘણા છૂટછાટો આપવામાં આવેલી છે. ઘણા પ્રોવિઝન એવા છે કે જેમાં એમણે ઘણા ડિસ્ક્રિશનરી પાવર આપવાનો હોય છે, જેમ કે લો મેકિંગ પાવર લઈ લો, પછી ઇરિગેશન લઈ લો, એગ્રીકલ્ચર લઈ લો, લેન્ડ લઈ લો, પછી કોઈ બી યુનિયને લો પાસ કર્યો તો તે જે ટ્રાઇબલ એરિયાસ છે એમના વચ્ચે અલગ અલગ ઘણા મોડિફિકેશન સાથે એ લો જે ટ્રાઇબલ એરિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવું. આ ટાઈપના જે પ્રોવિઝન છે એ 5th શિડ્યુલ એરિયા સાથે સંકળાયેલા હોય છે, તો આપ આ પણ જોઈ શકો છો.
પછી બીજું ઇમ્પોર્ટન્ટ જેનું ડિલિમિટેશન કમિશન રહ્યું એ ન્યૂઝમાં હતું. ડિલિમિટેશન કમિશન આર્ટિકલ 82 થી એનું ફોર્મેશન થાય છે, બરાબર છે. પણ ડિલિમિટેશન કમિશન ને નું કામ શું કે ઇલેક્શન જે રહ્યું ઇલેક્શન એની અંદર ઘણી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીસ જે રહે એનું એરિયા ડિફાઇન કરો અને દરેક એરિયાને યુનિફોર્મલી પોપ્યુલેશન ડિવાઈડ કરવી એ ડિલિમિટેશન કમિશનનું મેઇન કામ હોય છે. એટલે એના શું પ્રોવિઝન હોય છે તે આપ ગૂગલ કરીને ડાયરેક્ટ જોઈ શકો છો. પછી આર્ટિકલ 368માં જે રહ્યા એ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ માટેના જે ટોટલ 4 પ્રકારે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરવામાં આવે છે, જેમાં એક અમુક કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ સિમ્પલ મેજોરિટી કરવામાં આવે છે, અમુક માટે સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે છે, અમુક માટે મેજોરિટી જે રહી એ સિમ્પલ સ્પેશિયલ મેજોરિટી પ્લસ હાફ ઓફ ધ સ્ટેટ જે રહ્યા એ રેટિફાઈ કરે તો એ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થઈ શકે. તો આર્ટિકલ 368 પણ ઇમ્પોર્ટન્ટ છે, તે તમે જોઈ શકો છો. પછી પાર્લામેન્ટરી કમિટીઝ કઈ કઈ છે, જેમ કે પાર્લામેન્ટરી કમિટી ઓન ઇકોનોમિક્સ, પાર્લામેન્ટરી કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ, પછી પાર્લામેન્ટરી કમિટી ઓન ડિફેન્સ. આ બધી જે રહી એ ઇમ્પોર્ટન્ટ છે. એમાં કોણ કોણ મેમ્બર હોય છે આપ જોઈ શકો છો. પછી લેજિસ્લેટિવ કમિટીની વાત કરીએ તો પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી, પછી કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ, આ બધી જે રહી. પછી પબ્લિક એકાઉન્ટ કમિટી, સ્ટેન્ડિંગ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી, આ બધી જે રહી કમિટી એની અંદર કેટલા મેમ્બર હોય છે, પછી એમાંથી કેટલા મેમ્બર લોકસભામાંથી હોય છે, કેટલા મેમ્બર રાજ્યસભામાંથી હોય છે, તેમના ચેરમેન જે રહ્યા એ કોણ હોય છે, પછી કેટલા વર્ષ માટે બનાવવામાં આવે છે. તો એ બધા પ્રોવિઝન જનરલી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQમાં પૂછાતા હોય છે. એટલે આજનો ટોપિક્સ જે રહ્યો હું આશા રાખું છું કે આપને સમજ પડી અને STI માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે આપ માટે. આટલું તમે પોલિટીમાં કરી દેશો તો બીજું મને નથી લાગતું કે GPSC આની બહાર જઈ શકે. અને આપને કંઈ પણ ડાઉટ્સ હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. ધન્યવાદ.